ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં 316 દર્દીઓ સારવાર હેઠળ છે અને 2 દિવસમાં 96 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તો 2 દિવસ અગાઉ 220 દર્દીઓ દાખલ હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 7 ગંભીર સ્થિતિમાં હોય વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તો 13 દર્દીઓ બાયપેપ પર અને 14 વેન્ટિમાસ પર સારવાર માટે રાખવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી દર્દીઓ વધવાની શરૂઆત થઈ ચૂકી છે, જે અમદાવાદ માટે ખતરાની ઘંટી સમાન છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જેપી મોદી આપણી સાથે છે. સર, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? મે મહિનામાં જે રીતે કોરોનાનો તબક્કો હતો તે પ્રકારની પરિસ્થિતિ એક વખત ફરી ઉદ્ભવી રહી છે. લોકોને શું સલાહ? સિવિલમાં શું સ્થિતિ છે? અત્યારે અમે છેલ્લા 1-2 મહિનાથી પરિસ્થિતિ જોઈએ તો અમારા ત્યાં પેશન્ટો 200 થી 250ની વચ્ચે રહેતા હતા અને રોજ અમારા ત્યાં ટ્રાયાજમાં 25 થી 30 પેશન્ટો આવતા હતા. ટ્રાયાજ એટલે કે જ્યાં જે પેશન્ટ આવે છે એ ચાલતું નથી આવતું, એને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે, જે કોઈ પણ પ્રકારના ઓક્સિજન થેરેપી ઉપર હોય છે, જેમ કે NRBM ઉપર અથવા તો ટ્યુબ સાથે આવ્યા હોય છે. હવે અત્યારે એ દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી અમારા ત્યાં 50 થી 55 જેટલા પેશન્ટો ટ્રાયલમાં આવી રહ્યા છે અને અત્યારે અમારા ત્યાં 1200 બેડમાં 316 પેશન્ટ દાખલ છે. ક્રિટિકલ કેટલા હશે અને સ્ટેબલ કેટલા હોય છે? અત્યારે 316 પેશન્ટ અમારા ત્યાં દાખલ છે. એમાંથી 105 પેશન્ટ વેન્ટિલેટરી બેડ ઓક્યુપાય કરે છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. રોજના 50થી વધુ કેસો આવી રહ્યા છે. તેવામાં દર્દીઓના ધસારાને જોતા અલગ અલગ પાળીમાં તબીબોને હોસ્પિટલ બોલાવવામાં આવશે. જોકે બીજે મેડિકલ કોલેજના જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબોને ફરજિયાત ફરજ પર હાજર રહેવા ફરમાન નહીં. દિવાળીના 5 દિવસ અને દેવ દિવાળી સુધી કોરોના વોરિયર્સ ફરજ પર હાજર રહે તે પ્રકારે આયોજન કરાયું છે. દિવાળીમાં જે કોરોના વોરિયર્સ છે, ડોક્ટર્સ છે સિવિલ હોસ્પિટલના, તે રજા નથી લેવાના. લગભગ 480-500 જેટલા તબીબો છે રજા વગર 24 કલાક કામ કરવાના છે. કેટલા ડોક્ટરોમાં સમાવેશ થશે? આપે કહ્યું એમ અમારા ત્યાં કોઈ પણ કોરોના વોરિયર, અમારા ડોક્ટરો, અમારા નર્સિંગ સ્ટાફ, અમારા સફાઈ કર્મચારી કોઈ પણ રજા લેવાના નથી અને કોઈની પણ રજાઓ મંજૂર કરવામાં આવવાની નથી. અમારા ત્યાં વેકેશન કેન્સલ કરવામાં આવ્યું છે ડોક્ટરોનું બીજે મેડિકલ કોલેજમાં. અને આમ બી સિવિલ હોસ્પિટલ જ્યારથી અસ્તિત્વમાં આવેલી છે ત્યારથી અમારા ત્યાં દિવાળીમાં અથવા કોઈ પણ વેકેશનમાં ડોક્ટરો ક્યારે રજાઓ ઉપર હોતા નથી, ઓલ્ટરનેટ જ હોય છે. કારણ કે બહારથી હંમેશા દર્દીઓને વેકેશનમાં અહીંયા સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે.